હાઈકોર્ટના જજના સરકારી બંગલામાં આગ લાગી અને ઓલવવા જતા મળ્યો રૂપિયાનો ઢગલો. શું છે સમગ્ર મામલો? જાણો આ અહેવાલમાં. દિલ્હી હાઈકોર્ટના જજના બંગલોમાં આગ લાગી. આગ ઓલવવા જતા કેશનો ઢગલો પકડાયો. આગ લાગી ત્યારે યશવંત વર્મા બંગલોમાં નહોતા. સીજીઆઈને જાણ થતાં જ આ એક્શન લેવાયું. મામલો સામે આવતા લેવાયો મહત્વનો નિર્ણય. યશવંત વર્માની બદલીનો કરવામાં આવ્યો આદેશ. સૂત્રો અનુસાર જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓ જ્યારે આગ ઓલવવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને કેશનો ઢગલો મળી આવ્યો હતો, જેને લઈને ભારે ચકચાર મચી હતી. આ મામલે તાત્કાલિક સીજીઆઈના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમને જાણ કરવામાં આવી હતી, જેના બાદ યશવંત વર્માની બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત શર્માની બદલીની ભલામણ કરી દીધી છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની 3 જજોની કોલેજિયમે જસ્ટિસ વર્માને પાછા અલ્હાબાદ હાઈકોર્ટ મોકલવાની ભલામણ કરી છે. સીજીઆઈને જાણ થતાં જ આ એક્શન લેવામાં આવ્યું છે. જો કે માહિતી મળી રહી છે કે જ્યારે આગની ઘટના ઘટી ત્યારે યશવંત વર્મા શહેરમાં જ નહોતા. તેમના પરિવારના સભ્યોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. એટલા માટે રોકડાનો ઢગલો સૌની સામે આવી ગયો હતો. આ મામલે રેકોર્ડ બુકમાં પણ મોટી માત્રામાં રોકડ મળ્યાની એન્ટ્રી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.